હેલો એવરીવન, કેમ છો બધા મજામાં? તો પ્રીવિયસ લેક્ચરમાં આપણે આયુપીએસસી નામકરણ છે એ પૂરું કરેલું. હવે આજે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક કે જે છે સમઘટકતા અને ઓર્ગેનિક કેમિસ્ટ્રી માટેનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક પોર્શન. મિત્રો, આ જે છે આ ટોપિકને જરાય લાઇટલી ન લેતા. ઓકે, હવે આ સમઘટકતા એ છે શું? હવે સમઘટકતા છે એ હું તમને એક્સપ્લેન કરું, સમજો. હવે સમઘટકતા હોય ને ભાઈ, ખાસ સમજજો. ઈ સમઘટકતા કહેવાય કોને? તો કે બે અથવા તો એમ સમજો કે આણ્વીય સૂત્રને ઇંગ્લિશમાં કહેવાય મોલેક્યુલર ફોર્મ્યુલા, MF. આણ્વીય સૂત્ર સરખા હોય પરંતુ બંધારણીય સૂત્ર જુદા જુદા હોય. ખાસ ધ્યાન આપજો. તેને એકબીજાના સમઘટકો કહે છે. શું કહેવાય ભાઈ? એકબીજાના સમઘટકો. હવે આ મેટર છે એ શું કહેવા માંગે છે સમજીએ 2 મિનિટ પછી. તો સમજો, બીજી એક વાત કરીએ આમાં આગળ. તો કે ભાઈ સમઘટકોમાં બીજું કંઈ? યસ, સમઘટકોના ગુણધર્મ તેમજ આયુપીએસસી નામ. ઓકે, આયુપીએસસી નામ માત્ર બંધારણીય સમઘટકતામાં. જુદા જુદા હોય. ઓકે, હવે આ છે એ શું કહેવા માંગે છે કાંઈ ખબર નથી પડતી. હવે એ જ એક્સપ્લેન કરું છું, સમજજો, ખાસ સમજજો. આપણી પાસે એક આણ્વીય સૂત્ર છે કે જે છે C2H6O. ઓકે, મેં બહુ પહેલાં કહી દીધું છે કે આણ્વીય સૂત્ર શું છે, કે જેના વિશે તમે જાણતા જશો. બહુ પ્રીવિયસ વિડીયોમાં જે આની વાત કરેલી. હવે સમજો કે આના બે બંધારણ શક્ય છે, CH3 CH2OH. બીજા નંબરમાં જો વાત કરું તો અહીંયા તમને કાર્બન છે એ કેટલા દેખાય? 2. હાઇડ્રોજન છે એ 6 છે, 3 ને 2 5 ને 1 6 ને 1 ઓક્સિજન. ઓકે, હવે જો બીજી વાત કરું તો આમાં આવું પણ લખી શકું. જો આણ્વીય સૂત્ર બેયના સમાન, C2H6O. તો આ જે બંને છે એ એકબીજાના શું છે ભાઈ? સમઘટકો. બંને શું છે? એકબીજાના સમઘટકો. હવે સમજો, હવે આ બંનેના જે ગુણધર્મ છે એ જુદા જુદા હોય. દાખલા તરીકે તો કે આલ્કોહોલ જે છે એનું ઉત્કલન બિંદુ અહીંયા OH છે એટલે તમને ખ્યાલ છે આલ્કોહોલ. આ તમને ખ્યાલ છે ઇથર. તો આ બંનેનો એક ગુણધર્મ કે જેના તરીકે હું અત્યારે વાત કરું છું ઉત્કલન બિંદુની, તો આ બંનેના ગલન બિંદુ અથવા તો ઉત્કલન બિંદુ છે એ જુદા જુદા હોય. બીજા નંબરમાં જો હું તમને વાત કરું તો આલ્કોહોલની જ્યારે હું સોડિયમ સાથે રિએક્શન કરીશ ત્યારે ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત થશે, પરંતુ એ જ સમાન આણ્વીય સૂત્ર ધરાવતું બીજું સંયોજન એટલે કે ઇથરની જ્યારે હું સોડિયમ સાથે પ્રક્રિયા કરીશ કાંઈ પ્રક્રિયા નહીં થાય. બીજા નંબરમાં આ બંનેના જે આયુપીએસસી નામ છે એ જુદા જુદા થાય.
દાખલા તરીકે આ ઇથેનોલ છે, જ્યારે આ ઈથર છે, આનું નામ થશે ઇથેનોલ અને આનું નામ થશે મિથોક્સીમિથેન. ઓકે, તો કેટલી વાતમાં આપણે છે આમાં ચેન્જ જોયું આ બંને સમઘટકોમાં? તો કે એક તો ભાઈ જોયું એના ગલન બિંદુ ઉત્કલન બિંદુ બેના જુદા જુદા જોઈ છે. પછી મેં રાસાયણિક પ્રક્રિયાની દ્રષ્ટિએ સમજાવ્યું કે સોડિયમ અને આની સોડિયમ સાથે રિએક્શન કરો, H2 મળે, આની સોડિયમ સાથે રિએક્શન કરો, કાંઈ ન મળે. ત્યાર પછી IUPAC નામ છે એ જુદા જુદા હોય, પરંતુ IUPAC નામ છે એ બંધારણીય સમઘટકતા હોય એમાં જુદા હોય. અવકાશીય સમઘટકતામાં IUPAC નામ છે એ જુદા હોતા નથી. સ્ટીરિયો આઇસોમેરિઝમમાં IUPAC નામ છે એ નથી ફરતા, બટ સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ છે એમાં IUPAC નામ છે એ ચેન્જ થાય છે. ઓકે, હવે આ મેં તમને સિમ્પલ ઇન્ટ્રોડક્શન આપી દીધું કે સમઘટકતા એ છે શું. તો કે જે સૂત્ર જે છે એ આણ્વીય સૂત્ર છે એ સરખું હોય, પણ એના બંધારણમાં કંઈક ચેન્જીસ હોય, એને શું કહેવાય? સમઘટકો. આ બંનેને એકબીજાના શું કહેવાય? સમઘટકો. વાત સમજાય છે? ઓકે, તમને ખ્યાલ છે કે આપણે સ્ત્રી અને પુરુષ હોય, ઓકે, તો એમાં જે છે એ થોડી ઘણી શું હોય તો કે બંનેના ગુણધર્મમાં થોડોક ચેન્જીસ હોય. એ જ રીતના આ બંનેમાં આણ્વીય સૂત્ર સરખા હોય, એટલે કે સ્ત્રી અને પુરુષના બધાને 2 હાથ 2 કાન 2 પગ 2 હાથ આપેલા હોય, ઓકે, પરંતુ એના અમુક જે ગુણધર્મ છે એમાં ફેરફાર હોય. દાખલા તરીકે આપણે સ્ત્રીની વાત કરીએ તેને મૂછ ન ઉગે, પુરુષને ઉગે. ઓકે, તો એનો એક ગુણધર્મમાં ફેરફાર આવ્યો. વાત સમજાય છે હું શું કહેવા માંગુ છું? તો આ બેના જે આણ્વીય સૂત્ર છે એ એક જ છે, પરંતુ બેના ગુણધર્મમાં ફેરફાર છે, જે મેં તમને હમણાં 3 ગુણધર્મની ચર્ચા કરી. હવે સમજો કે સમઘટકતા છે જેને ઇંગ્લિશમાં કહેવાય આઇસોમેરિઝમ. હવે સમઘટકતાનું પહેલાં તો વર્ગીકરણ કરીએ તો સમઘટકતાનું વર્ગીકરણ છે એ 2 રીતના થાય. એક બંધારણીય સમઘટકતા અને એક અવકાશીય સમઘટકતા. હવે બંધારણીય સમઘટકતાની ઇંગ્લિશમાં કહેશી આપણે સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ અને અવકાશીયને કહેશી આપણે સ્ટીરિયો આઇસોમેરિઝમ. સમજો ખાસ. હવે બંધારણીય સમઘટકતા હોય ને, એ બંધારણીય સમઘટકતામાં IUPAC નામ છે એ ચેન્જ થશે. IUPAC નામ છે એ ચેન્જ થશે, પરંતુ અવકાશીય સમઘટકતામાં IUPAC નામ છે એ ચેન્જ નહીં થાય. પરંતુ હવે એક પ્રશ્ન અહીંયા સામાન્ય રીતે ઉદ્ભવે કે બંધારણીય સમઘટકતા અને અવકાશીય સમઘટકતામાં ફેર શું? તો અવકાશીય સમઘટકતામાં જે કાંઈ પણ તમારી પાસે સમૂહ હોય, જે કાંઈ પણ વિસ્થાપિત સમૂહ હોય, એની દિશામાં ફેરફાર થાય. એટલે કે અવકાશમાં જે ગોઠવણી હોય એમાં ફેરફાર થાય. દાખલા તરીકે માની લ્યો કે આ રીતના અમારા 2 હાથ છે, અત્યારે ડાયરેક્શન એક આ બાજુ એક આ બાજુ છે. ફોર એક્ઝામ્પલ, હવે આ હાથની હું ડાયરેક્શન ચેન્જ કરું તો અવકાશમાં ફેરફાર થયો ને ભાઈ, અવકાશમાં ફેરફાર થાય છે. ઓકે, ફોર એક્ઝામ્પલ આ 2 હાથને આમ કરું તો ફેરફાર ક્યાં થાય છે? અવકાશમાં. તો એ જે છે સ્ટીરિયો આઇસોમેરિઝમ એટલે કે અવકાશીય સમઘટકતા, જેની ડિટેલમાં ચર્ચા કરીશું ત્યારે તમને એકચ્યુઅલમાં શું છે એ ખ્યાલ આવશે. હવે પછી વાત કરીએ બંધારણીય સમઘટકતા. હવે બંધારણીય સમઘટકતામાં શું હોય તો કે એના બંધારણમાં ચેન્જીસ આવે, લાઈક ધીસ. ઓકે, આમાં બંધારણમાં ચેન્જીસ આવ્યો. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા એક આલ્કોહોલ છે, એક ઈથર છે. તો આ બંનેના આણ્વીય સૂત્ર સમાન હોવા છતાં પણ એના બંધારણ જુદા જુદા છે. હું શું કહેવા માંગુ છું સમજી શકો છો તમે? ક્લિયર? ઓકે, તો એક વસ્તુ યાદ રાખો કે બંધારણીય સમઘટકતા હોય કે અવકાશીય સમઘટકતા, બંનેમાં આણ્વીય સૂત્ર સમાન જ રહેશે. બટ બે વાત જે છે એમાં જમીન આસમાનનો ફરક છે, બહુ મોટું વેરિએશન છે એ બંનેમાં. ઓકે, એકમાં છે એ તમારું આખું સ્ટ્રક્ચર છે એ ચેન્જ થઈ જાય, અને એકમાં છે એ માત્ર અવકાશમાં ગોઠવણી જ છે એ જુદી જુદી હોય.
વાત સમજાય છે? આમાં છે આઈયુપીએસસી નામ ક્યારેય નહીં ફરે, અને જ્યારે આ બંધારણીય સમઘટકતા છે એમાં આઈયુપીએસસી નામ ફરી જશે. હમણાં હું તમને એક્ઝામ્પલ થોડાક આપીશ, પ્રેક્ટિસ કરાવીશ, એટલે એકચ્યુઅલમાં જે તમને શું છે બંધારણીય સમઘટકતા એ તમને સમજાશે. હવે અહીંયા છે મેં તમને પ્રકાર આપ્યા છે થોડાક, કે બંધારણીય સમઘટકતા છે કેટલા પ્રકારની હોય. તો એમાં છે શૃંખલા સમઘટકતા, ચેઇન આઇસોમેરિઝમ, સ્થાન સમઘટકતા, પોઝિશનલ આઇસોમેરિઝમ, ત્યારબાદ છે મેટામેરિઝમ, ત્યાર પછી છે આપણી પાસે ક્રિયાશીલ સમૂહ સમઘટકતા એટલે કે ફંક્શનલ આઇસોમેરિઝમ, અને લાસ્ટ વાળું છે એ ટોટોમેરિઝમ. મિત્રો થોડીક વાત કરી દઉં તમને. જે ટોટોમેરિઝમ છે ને એ ટોટોમેરિઝમ માટે તમારી બુકમાં આગળ પાછળ થઈને 4 પેજ છે એ છોડી દેજો, 4 થી 5 પેજ. ઓકે, કારણ કે આ ટોપિક છે એ જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી, આ સમઘટકતા પૂરી કર્યા બાદ જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી જીઓસી હાલશે, ત્યાર પછી છે આ ટોટોમેરિઝમ એક્સપ્લેન કરીશ. ઓકે, તો અત્યારે છે આપણે શૃંખલા સમઘટકતા અને સ્થાન સમઘટકતા છે એ આજના લેક્ચરમાં કવર કરશી. પછીના લેક્ચરમાં મેટામેરિઝમ અને જે ક્રિયાશીલ સમૂહ આઇસોમેરિઝમ છે એ બંનેને કવર કરશે. ઓકે, અને આખી બંધારણીય સમઘટકતા પૂરી થઈ ગયા બાદ અવકાશીય સમઘટકતા પૂરી થઈ ગયા બાદ આપણે ચર્ચા કરશી જીઓસીની. જીઓસી કમ્પ્લીટ થઈ ગયા બાદ આપણે ચર્ચા કરશી ટોટોમેરિઝમની. ટોટોમેરિઝમ જ્યારે પૂરું થશે ત્યાર પછી આપણે ચર્ચા કરીશું સંપૂર્ણ રિએક્શનની. દાખલા તરીકે પ્રિપેરેશન ઓફ આલ્કેન, આલ્કીન, આલ્કાઇન, એરોમેટિક કમ્પાઉન્ડ, અને દરેક જે આલ્કેન, આલ્કીન, આલ્કાઇન અને એરોમેટિક કમ્પાઉન્ડ છે એની રિએક્શન. ડન. તો આખો જે એક આ વ્યૂ છે, આ પેટર્ન છે, આના પ્રમાણે હાલશો તો તમે ફાયદામાં રહેશો, અધરવાઇઝ છે એ કાંઈ તમને બેનિફિટ નહીં થાય, તમને સરખું જે સમજાશે નહીં. એટલે એક આખી પેટર્ન છે, આઈયુપીએસસી, સમઘટકતા, જીઓસી અને ત્યારબાદ રિએક્શન. ડન. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. સમજો આપણી આજની જે પહેલી સમઘટકતા છે કે જેનું નામ છે શૃંખલા સમઘટકતા. શૃંખલા સમઘટકતા કે ઇંગ્લિશમાં કહેવાય ચેઇન આઇસોમેરિઝમ. ઓકે, હવે શું છે ચેઇન આઇસોમેરિઝમ એક્સપ્લેન કરું, સમજજો. કે જો બંધારણમાં લાંબી શૃંખલાને આપણે કહેશી પેરેન્ટ ચેઇન. પછી ત્યારબાદ જો બંધારણમાં લાંબી શૃંખલા અથવા ટૂંકી શૃંખલા, ઇંગ્લિશમાં કહેશી સાઇડ ચેઇન ની લંબાઈમાં ફેરફાર થવાના કારણે આ સમઘટકતા ઉદ્ભવે છે. ઓકે, હવે આ શું કહેવા માંગે છે હવે એ જ એક્સપ્લેન કરું છું, સમજજો ખાસ. સમજો. બીજા નંબરમાં હજી એક બીજી વાત કરી દઉં. સમઘટકોમાં ડીયુ મેં તમને વાત કરેલી છે, ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન. ડીયુ પછી ફંક્શનલ ગ્રુપ એટલે કે ક્રિયાશીલ સમૂહ, અને ડબલ કે ટ્રિપલ બોન્ડની સંખ્યામાં ફેરફાર થતો નથી. ડન. ઓકે, તો ડીયુ ક્રિયાશીલ સમૂહ
કે ડબલ કે ટ્રિપલ બોન્ડની સંખ્યા છે એમાં તમારે ચેન્જીસ કરવાનો નહીં. હવે એક્ઝામ્પલ લઈશ ને તો જ આ મેટર છે એ તમે એક્ઝેક્ટલી છે એ સમજી શકશો. અધરવાઇઝ છે આ થોડુંક સમજવું છે ડિફિકલ્ટ છે. શું કહેવા માંગો છો? ઓકે, હાલો એક્ઝામ્પલથી સ્ટાર્ટ કરું. એક્ઝામ્પલ પહેલું જો, પહેલાં તો CH4 CH3 CH3 ઇથેન, ત્યારબાદ CH3 CH2 CH3 પ્રોપેન. આમાં ચેઇન આઇસોમેરિઝમ છે એ જોવા નથી મળતું, એટલે કે શૃંખલા સમઘટકતા છે એ જોવા મળતી નથી. ક્લિયર? ઓકે, હવે આવું શા માટે હવે હું તમને સમજાવું. જો બીજું એક્ઝામ્પલ લઈશ ને એટલે દરેક મેટર છે ક્રિસ્ટલ ક્લિયર થઈ જશે. સમજો. હવે બધાની નજર છે સ્ક્રીન ઉપર. CH3 CH2 CH2 CH3. ઓકે, હવે મારે જો આને લખવું હોય તો આ રીતના લખી શકું. ધ્યાન આપજો. CH3 CH CH3 અને અહીંયા CH3. જો પહેલા તો નિરાતે જોઈ લો બંનેમાં શું કાર્બનની સંખ્યા સમાન છે? તમે બોલશો હા. શું બંનેમાં હાઇડ્રોજનની સંખ્યા સમાન છે? યસ, સમાન જ છે. 3 ને 3 સંચાર 10 હાઇડ્રોજન પહેલામાં છે, 10 હાઇડ્રોજન છે બીજામાં છે. સમજો. હવે અહીંયા મેં એક વાત કરેલી છે કે જે છે પેરેન્ટ ચેઇન એટલે કે લાંબી શૃંખલા અને બીજી છે એ સાઇડ ચેઇન. ઓકે, હવે એની લંબાઈમાં ફેરફાર થવાના કારણે આ સમઘટકતા છે એ ઉદ્ભવે છે. સમજો. હવે આ કિસ્સામાં પેરેન્ટ ચેઇન એટલે લાંબામાં લાંબી શૃંખલા એટલે કે આ કેટલા કાર્બનની છે? 1 2 3 4 કાર્બનની, કે જે એનો સમઘટક છે એમાં પેરેન્ટ ચેઇન છે એ ટૂંકી થઈ ગઈ. અહીંયા કેટલા કાર્બનની હતી? 4. તો અહીંયા કેટલા કાર્બનની થઈ ગઈ? યસ, 3. તો પેરેન્ટ ચેઇનની લંબાઈમાં ફેરફાર થયો. યસ. તો આ બંનેને એકબીજાના શૃંખલા સમઘટકો કહેવાય. શું કહેવાય ભાઈ? શૃંખલા સમઘટકો. ઓકે, પોઝિશનલ આઇસોમર્સ. બોથ આર પોઝિશનલ આઇસોમર્સ. ઓકે, PI શોર્ટમાં લખું છું, PI પોઝિશનલ આઇસોમર્સ. ડન? ક્લિયર? ઓકે, હાલો હજી એક એક્ઝામ્પલ લો. તમને પ્રેક્ટિસ એટલી બધી કરાવીશ કે ક્યારેય છે એ ભૂલાશે નહીં, એ ગેરંટી. ઓકે, અને આટલી બધી પ્રેક્ટિસ છે એ તમે યુટ્યુબમાં ગુજરાતી મીડિયમનો કોઈ બી વિડીયો લઈ લ્યો નહીં હોય. ઓકે, બીકોઝ ટાઈમ કન્ઝ્યુમિંગ મેટર છે. વિડીયો છે એ એડિટિંગ છે, પછી આ બધું જે આખે આખું જે અમારે તમારી સામે જે એક્સપ્લેન કરવાનું છે એનો ટાઈમિંગ આ એડજસ્ટ કરવું છે એ થોડુંક મુશ્કેલ છે. ઓકે, બટ તમારા માટે છે એ અમે કોઈ પણ ભોગે છે એ કોઈ પણ વસ્તુ છે એ કરવા અમે તૈયાર છીએ. બસ તમારો એક સપોર્ટ હોવો જોઈએ, રાઈટ? સમજો. હાલ માની લ્યો કે આવું કંઈક છે CH3 CH2 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 CH3, રાઈટ? હવે આનું હું જે છે એ બીજો છે એ પોઝિશનલ આઇસોમર્સ લખું છું, શૃંખલા સમઘટક લખું છું, તો એ આવો થઈ શકે. તો જો જી પેરેન્ટ ચેઇન કેટલા કાર્બનની હતી? લાંબામાં લાંબી શૃંખલા કેટલા કાર્બનની હતી? 5. કેટલા કાર્બનની થઈ ગઈ? 4. ક્લિયર થાય? ઓકે, સમજાય છે? ઓકે, હાલો હજી એક એક્ઝામ્પલ લઉં. જો મસ્ત એક્ઝામ્પલ.
ઓકે, એક આવો કમ્પાઉન્ડ છે. હવે તમારે મને કહેવાનું છે શું બીજો સમઘટક લખું એ શૃંખલા સમઘટક છે કે નહીં. સમજાવું શું કહેવા માગું છું. સમજો, આ બંને એકબીજાના શું હતા ભાઈ? પીઆઈ શૃંખલા સમઘટકો. ઓકે, શું આ બંને એકબીજાના શૃંખલા સમઘટકો છે? હા યા ના? વિડીયોને સ્ટોપ કરો, વિચારો. ઓકે, ડન. સમજો, પેરેન્ટ ચેઇનમાં અહીંયા કેટલા કાર્બન છે? 1 2 3 4 5. ઓકે, અહીંયા પેરેન્ટ ચેઇનમાં કેટલા કાર્બન છે? 5. સાઇડ ચેઇનમાં કેટલા કાર્બન છે? 2. કઈ સમજાણું? સાઇડ ચેઇન એટલે કે જે ટૂંકી હોય ને એને આપણે શું કહેશી ભાઈ? ટૂંકી શૃંખલા એટલે કે સાઇડ ચેઇન. એની લંબાઈમાં ફેરફાર થયો. યસ. અહીંયા કેટલા કાર્બન હતા? 2. અહીંયા શૃંખલા ટૂંકી થઈ તો 1 કાર્બન થઈ ગયો. ક્લિયર થાય કઈ વાત? સમજાય? ઓકે, તો અહીંયા સાઇડ ચેનની લંબાઈમાં પણ ફેરફાર થયો એટલા માટે આ પણ એકબીજાના પોઝિશનલ આઇસોમર્સ છે, એટલે કે શૃંખલા સમઘટકો છે. તો મારે તમને એ જ કહેવું છે કે જો પેરેન્ટ ચેઇન, આ જે એક્ઝામ્પલ હતું પેરેન્ટ ચેઇન, એની લંબાઈમાં ફેરફાર થયો અને આ શેનું એક્ઝામ્પલ હતું? સાઇડ ચેન, એની લંબાઈમાં જે ફેરફાર થયો એનું એક્ઝામ્પલ. સમજો બીજી એક વાત કે હવે આ બધા છે એ શા માટે શૃંખલા સમઘટકો છે એ ન દર્શાવે? એ કઈ ખ્યાલ આવ્યો? બરાબર, કારણ કે આ બધા છે એનું સ્ટ્રક્ચર છે એ બહુ લાંબુ નથી, એટલા માટે આમાં શક્યતા નથી કે એ જે છે એ શૃંખલા સમઘટકો દર્શાવે. તમે ટ્રાય કરજો આના શૃંખલા સમઘટકો છે એ દોરવાની, મોકલજો મને પર્સનલ કોન્ટેક્ટમાં ડ્રો કરીને. ઓકે, હાલો આપણે છે ને હજી વધારે છે એ અમુક એક્ઝામ્પલ જોઈએ શૃંખલા સમઘટકોના. સમજજો, હાલો ધ્યાન આપજો. પાંચમું એક્ઝામ્પલ, ઓકે. તો હવે તમારે મને કહેવાનું છે કે આ શૃંખલા સમઘટક છે કે નહીં? આ બંને એકબીજાના શૃંખલા સમઘટક છે? સમજો, જવાબ છે હા. ઓકે, કઈ રીતના તમે કહો છો એ જ એક્સપ્લેન કરું છું. અહીંયા પેરેન્ટ ચેઇન કેટલા કાર્બનની છે? 1 2 3 4 5 અને 6. યસ. અહીંયા પેરેન્ટ ચેઇન કેટલા કાર્બનની છે? 1 2 3 4 5 અને 6. યસ. અહીંયા સાઇડ ચેન કેટલા કાર્બનની છે? 2. પરંતુ અહીંયા સાઇડ ચેન છે એ કેટલા કાર્બનની છે? 1. તો સાઇડ ચેનની લેન્થમાં ફેરફાર થયો. યસ. સાઇડ ચેન છે એ ટૂંકી થઈ. ટૂંકી શૃંખલા છે એને શું કહેવાય? સાઇડ ચેન. તો અહીંયા સાઇડ ચેન છે એ 2 કાર્બનની હતી, 1 અને 2, તો અહીંયા 1 જ કાર્બનની થઈ ગઈ. એટલા માટે આ બંને એકબીજાના શૃંખલા સમઘટકો છે. ઓકે, હાલો હજી એક એક્ઝામ્પલ લઉં, સમજજો. માની લ્યો કે આવું છે. જોવો જ. યસ, પેરેન્ટ ચેઇન અહીંયા 3 કાર્બનની હતી, અહીંયા પણ 3 કાર્બનની છે, અહીંયા સાઇડ ચેઇન 2 કાર્બનની હતી, અહીંયા 1 કાર્બન થઈ ગયું. તો શૃંખલા સમઘટકતા થાય ને? યસ, હા તો પાડો. ઓકે, હાલો પછી હજી આપણે વધારે એક્ઝામ્પલ જોઈએ એટલે તમને ખ્યાલ આવે
માની લ્યો કે ઓકે, બીજી એક વાત કે જો આ બધાયના આઈયુપીએસસી નામ છે એ જુદા જુદા થશે, બધાયના. મીન્સ કે આ બેના આઈયુપીએસસી નામ, આ બંને સમઘટકો છે એના આઈયુપીએસસી નામ છે એ જુદા થશે. ફેરફાર શેમાં નહીં થાય? ડીયુ ક્રિયાશીલ સમૂહ, ડબલ કે ટ્રિપલ બોન્ડ છે એ જે કાંઈ બી હાજર હોય એમાં. ઓકે, હાલો હવે એક થોડુંક ક્લાસિકલ એક્ઝામ્પલ લઉં, સમજજો. માની લ્યો કે તમારી પાસે આવું છે CH3 CH2 CH2 COOH, રાઈટ? CH3 CH2 CH2 COOH. ઓકે, તો આમાં આવું થાય CH3 CH CH2 COOH, અને અહીંયા છે એક હું રાખી દઉં મિથાઇલ. તો COOH ને છે બહુ વ્યવસ્થિત રીતના દર્શાવું, કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન, અહીંયા OH, ને અહીંયા કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન, અહીંયા OH. જસ્ટ અ મિનિટ, એક થોડી ગલતી થઈ ગઈ હો, એક જ મિનિટ. અહીંયા આવશે C ડબલ બોન્ડ OH. સહેજ નોટ કરતા હોય તો કરેક્શન કરી નાખજો, અહીંયા સહેજ ગલતી મિસ્ટેક થઈ ગઈ હતી. ઓકે, હવે અહીંયા જુઓ જી, લાંબામાં લાંબી શૃંખલા કાર્બોક્સિલિક એસિડનો કાર્બન ગણીએ તો 1 2 3 4. ઓકે, અહીંયા પેરેન્ટ ચેઇન છે એ ટૂંકી થાય, 1 2 ને 3 કાર્બનની થઈ જાય. કે આઇસોમર્સ પોઝિશનલ, સોરી શૃંખલા ચેઇન, સોરી એક મિસ્ટેક કરી દીધી, બહુ મોટી મિસ્ટેક. અહીંયા CI આવશે, સોરી ચેઇન આઇસોમર્સ આવશે, ચેઇન આઇસોમર્સ. ઓકે, શૃંખલા સમઘટકતા ચેઇન આઇસોમર્સ આવશે. અહીંયા પોઝિશનલ છે, આના પછી આપણે જોવાની છે, બટ બાય મિસ્ટેક છે અહીંયા PI લખાઈ ગયું હતું, બટ CI છે, ચેઇન આઇસોમર્સ, રાઈટ? ઓકે, હવે ટૂંકમાં અહીંયા હું તમને શું સમજાવવા માંગુ છું કે અહીંયા ક્રિયાશીલ સમૂહ કયો હતો? COOH. તો ક્રિયાશીલ સમૂહ છે એમાં ફેરફાર થાય નહીં, તો જો COOH જ છે. ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ છે જેટલા હાજર હોય એટલા જ આમાં હોવા જોઈએ, ક્લિયર? ઓકે, તો એમાં પણ કાંઈ ફેરફાર કરવાનો નથી. ત્યાર પછી હજી એક છે એક્ઝામ્પલ લઉં અને ત્યારબાદ આપણે ચેઇન આઇસોમેરિઝમ છે એને વિરામ આપીશું. અહીંયા એક સુધારજો, PI નહીં આવે, CI આવશે, ચેઇન આઇસોમેરિઝમ. ઓકે, સમજો. હવે આગળ માની લ્યો કે તમારી પાસે આવું છે CH3 CH2 CH2 C ડબલ બોન્ડ OH. કયો સમૂહ છે બોલો ફટાફટ? યસ, આલ્ડીહાઇડ. તરત જ તમે જાણી ગયા, પણ હવે તો જાણવું જ પડે ને, સમય પાકી ગયો છે. શું છે આ બે એકબીજાના? CI ચેઇન આઇસોમર, શૃંખલા સમઘટકો છે જ. યસ, સિમ્પલ. આ બે એકબીજાના શૃંખલા સમઘટકો છે ને. કઈ રીતના? પેરેન્ટ ચેઇન 1 2 3 4 કાર્બનની હતી, એ પેરેન્ટ ચેઇન ટૂંકી થઈ 1 2 અને 3 કાર્બનની થઈ. તો ઇન શોર્ટ આટલું હું જે એક્સપ્લેન કરું છું એનો સાર એટલો જ નીકળે છે કે બંધારણમાં લાંબી શૃંખલા અથવા તો સાઇડ ચેન, એટલે કે પેરેન્ટ ચેન અથવા તો સાઇડ ચેનની લંબાઈમાં જો ફેરફાર થાય તો તેને એકબીજાના શું કહેવાય ભાઈ? શું કહેવાય? શૃંખલા સમઘટકો, ચેઇન આઇસોમર્સ. અહીંયા એક મિસ્ટેક થઈ ગઈ, અહીંયા PI બાય મિસ્ટેક લખાઈ ગયું હતું, બટ એ શું છે? CI. ક્લિયર? ડન? આગળ વધીએ. હવે બીજી આપણે સમઘટકતા જોઈએ કે જે છે પોઝિશનલ આઇસોમેરિઝમ. ઓકે, તો અહીંયાથી છે આ ઇરેઝ કરું છું, વ્યવસ્થિત રીતના છે લખી નાખજો તમારી બુકમાં, વિડીયો સ્ટોપ કરીને. હવે આવે છે સ્થાન સમઘટકતા બીજી.
હવે આવે છે સ્થાન સમઘટકતા. ઓકે, આને ઇંગ્લિશમાં કહેવાય પોઝિશનલ આઇસોમેરિઝમ. ડન. ઓકે, સમજો હવે સ્થાન સમઘટકતા શું છે સમજો. ડેફિનેશન લખી દઉં છું. જો વિસ્થાપિત સમૂહ ક્રિયાશીલ સમૂહ માં ક્રિયાશીલ સમૂહના સ્થાનમાં ફેરફાર થાય પરંતુ લાંબી શૃંખલા એટલે કે પેરેન્ટ ચેઇન અને ટૂંકી શૃંખલાની લંબાઈમાં ફેરફાર ન થાય તો આ સમઘટકતા ઉદ્ભવે છે. ઓકે, લખી જ દઉં, ઉદ્ભવે છે. ઓકે, એટલે કે શું કહેવા માંગે છે, જો વિસ્થાપિત સમૂહ ક્રિયાશીલ સમૂહના સ્થાનમાં ફેરફાર થાય પરંતુ લાંબી શૃંખલા અને ટૂંકી શૃંખલાની લંબાઈમાં ફેરફાર ન થાય તો આ સમઘટકતા ઉદ્ભવે. ઓકે, વ્યવસ્થિત રીતના એક્સપ્લેન કરું, સમજજો. હજી એક બીજી વાત કરી દેવામાં કે ડીયુ છે એ ચેન્જ ન થવા જોઈએ. ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ છે એ એમનેમ રહેવા જોઈએ, એમાં પણ ફેરફાર ન થવો જોઈએ. ક્રિયાશીલ સમૂહ જે છે, ઓકે, એ પણ ચેન્જ ન થવો જોઈએ. સમજો. એક બીજી વાત કે ડીયુ ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન, ક્રિયાશીલ સમૂહ, પછી ત્યારબાદ ડીયુ ક્રિયાશીલ સમૂહ ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડમાં ફેરફાર ન થાય. ડન, ક્લિયર? ઓકે, સમજો. હવે એક્ઝામ્પલ લઈશ તો જ છે એ તમને મજા આવશે. આપણી પાસે ઘણા બધા છે, લોટ્સ ઓફ એક્ઝામ્પલ છે, તો જ છે એ તમને આખો મેટર છે એ શું કહેવા માંગે એ ખ્યાલ આવશે. સમજો. સૌથી પહેલું માની લો કે તમારી પાસે આવું છે CH3 CH, અહીંયા છે CH3, અહીંયા છે CH2 CH2 CH3, રાઈટ? હવે આનો છે મારે સ્થાન સમઘટક છે એ લખવો છે. શેની ચર્ચા કરું છું મિત્રો? સ્થાન સમઘટકોની. તો આનો સ્થાન સમઘટક છે એ કયો થશે? CH3. IUPAC નામ છે એ ચેન્જ થશે હો, IUPAC નામ ચેન્જ થશે જ. અહીંયા છે CH3. સમજો, ખાસ સમજો, ખાસ. IUPAC નામ આપો એટલે પહેલો અને બીજો નંબર અહીં CH3 ને આપશો. અહીંયા કોને આપશો? 1 2 3, ત્રીજો નંબર CH3 ને આપશો. તો અહીંયા તમે જુઓ, અહીં CH3 છે એના સ્થાનમાં છે એ ફેરફાર થયો. યસ, અહીંયા 3 નંબર આવી ગયો, અહીંયા 2 નંબર છે. બીજી વાત કે પેરેન્ટ ચેનની લંબાઈ કેટલી હતી? 1 2 3 4 5. તો અહીંયા જોવો 1 2 3 4 5. પેરેન્ટ ચેન એટલે લાંબી શૃંખલા, એમાં ફેરફાર
થવો ન જોઈએ. અહીંયા લખ્યું છે ફેરફાર ન થાય. ફેરફાર શેમાં થાય તો કે ખાલી સ્થાનમાં. સાઇડ ચેન કેટલા કાર્બનની છે? એક કાર્બનની. તો અહીં એક જ કાર્બન છે. ક્લિયર? ક્રિસ્ટલ ક્લિયર થઈ ગયું? ઓકે, હાલો હજી એક એક્ઝામ્પલ લો એટલે તમને ખ્યાલ આવે, સમજો. માની લ્યો કે તમારી પાસે આવું છે, આવું અને કંઈક આવું છે. તો શું આ બંને એકબીજાના સ્થાન સમઘટકો છે? યસ, છે જ. અહીંયા તમે નંબરિંગ આપશો ત્યારે 1 1 કહેશો, અહીંયા શું થઈ જશે 1 2. પેરેન્ટ ચેન 1 2 3 કાર્બનની છે, અહીંયા પણ 1 2 3 કાર્બનની છે. સાઇડ ચેન 1 1 કાર્બનની છે, 1 1 કાર્બન જ છે. તો આ બંને એકબીજાના શું થઈ જશે ભાઈ? સ્થાન સમઘટકો. ઓકે, એટલે આને કહેવાય પોઝિશનલ આઇસોમર પીઆઈ. ઓકે, અને ઓને કહેવાય ચેઇન આઇસોમર સીઆઈ. ઓકે, તો આ બંને પણ શું છે? એકબીજાના પીઆઈ, પોઝિશનલ આઇસોમર્સ, સ્થાન સમઘટકો. હાલો જી, પછી હજી એક એક્ઝામ્પલ લઈ જોજો. હવે તમારે જે આના સ્થાન સમઘટકો છે એ કહેવાના છે. દોરીએ. ઓકે, પેરેન્ટ ચેઇન છે, અહીં 6 કાર્બનની છે, અહીં 6 કાર્બનની. સાઇડ ચેન 1 1 કાર્બનની, 1 1 જ કાર્બન. પરંતુ હજી એક વસ્તુ શક્ય છે, જોજો. થાય ને? યસ, તમે તરત આ પાડશો. હજી એક શક્ય છે. તો શું આ બધા એકબીજાના સ્થાન સમઘટકો છે? યસ. જો કઈ રીતના? અહીં પોઝિશન 1 1, અહીંયા 1 2, અહીંયા 1 3, અહીંયા 1 4. ઓકે, હવે અમુકના મગજમાં પ્રશ્ન છે, હજી એક થાય સર? તો થાય જ ને, હું ક્યાં ના પાડું. થાય એમ? એ નો થાય. જોવો અહીંયા શું નંબર આવશે? 1 2 3. તો અહીંયા તો આમ જ નંબરિંગ આપવું પડશે ને, કે 1 2 અને 3. કારણ કે વિસ્થાપિત સમૂહને ઓછામાં ઓછો નંબર મળવો જોઈએ, 1 2 અને 3. તો આ બી એક જ છે. આનું નામ શું થશે? જો હજી 1 3 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેન. અને આનું નામ એ શું થશે? 1 2 3 1 3 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેન. તો બંને છે એ સમાન જ છે. તો આ કિસ્સાની અંદર ટોટલ સ્થાન સમઘટકો કેટલા થયા? પીઆઈ કેટલા થયા? પોઝિશનલ આઇસોમર્સ 1 2 3 અને 4. ડન. તો આ બધાય છે એકબીજાના કેવા સમઘટકો છે? યસ, સ્થાન સમઘટકો. ઓકે, હાલો હજી વધારે એક્ઝામ્પલ લઈએ એટલે વધુ ખ્યાલ આવે, મજા આવે. સમજો. હવે આવું કંઈક છે. જોઈએ, ચાલો. પેરેન્ટ ચેન 5 કાર્બનની, 5 જ કાર્બનની છે. સાઇડ ચેનમાં અહીંયા 1 કાર્બન છે ને અહીંયા 2 કાર્બન છે, અહીંયા 1 કાર્બન છે ને અહીંયા 2 કાર્બન છે. પરંતુ અહીંયા પોઝિશન હતી 1 1. અહીંયા તમે આયુપીએસસી નામમાં શું લખત? 1 મિથાઇલ 1 ઇથાઇલ. અહીંયા શું થઈ ગયું? 1 મિથાઇલ 2 ઇથાઇલ. હજી એક શક્ય છે, જો હજી. ઓકે, હવે જો હજી એક શક્ય છે. હવે એક નો નથી. અહીંયા પોઝિશન કઈ આવી ગઈ? 1 2 3. હવે ફોર એક્ઝામ્પલ આને ઉપાડીને અહીંયા મૂકો તોય પોઝિશન આવી જશે 1 2 3.
તો અહીંયા છે આ ત્રણેય એકબીજાના કેવા સમઘટકો કહેવાય ભાઈ? પોઝિશનલ આઇસોમર્સ, સ્થાન સમઘટકો. હાલોજી એક્ઝામ્પલમાં તો હું તમને પ્રેક્ટિસ કરાવીને થકવાડી દઈશ. જુઓ તો ખરા તમે એકવાર. હાલો પછી પાંચમું એક્ઝામ્પલ માની લ્યો કે હાલો બહુ બેસ્ટ એક્ઝામ્પલ છે. જો આ બધાય છે એ ગોતીને લીધેલા છે એક્ઝામ્પલ CH3. ઓકે, આ બેન્ઝીન રિંગ છે. જો આ રીતના ન દર્શાવવું હોય બેન્ઝીન રિંગને તો આપણે સિમ્પલ શું કરી દેવાનું? વચ્ચે સર્કલ. ઓકે, તો આ બે મેટર એક જ છે. હવે મને એ કહો કે આના સ્થાન સમઘટક છે એ કેટલા બનશે? તમારે કહેવાનું છે સ્થાન સમઘટક છે એ કેટલા બનશે? યસ, તમે સાચા છો, એકેય નહીં બને. ઓકે, હવે અમુક વિચારે પાછા આમાં તો વિચારે. કેવું વિચારે ખબર? આવું. યસ, આવું વિચારે. અરે ભાઈ, અહીંયા 1 નંબર ઉપર મિથાઇલ છે ને, તો અહીંયા પણ તમે જ્યારે નંબરિંગ કરશો ત્યારે પણ 1 નંબર ઉપર જ મિથાઇલ આવશે ને. સ્થાનમાં ફેરફાર નથી થયો, પોઝિશનમાં ફેરફાર નથી થયો. તો એનો મતલબ શું થાય મિત્રો? મતલબ બહુ સિમ્પલ છે કે આના છે એ પીઆઈ શક્ય નથી, સ્થાન સમઘટકો શક્ય નથી. મીન્સ કે હું શું કહેવા માંગુ છું કે હવે દાખલા તરીકે આ મિથાઇલને તમે ઉપાડીને અહીંયા લઈ આવો, અહીંયા લઈ આવો, અહીંયા લઈ આવો, અહીંયા લઈ આવો કે અહીંયા લઈ આવો, ગમે ત્યાંથી નંબર તો પહેલો જ મળશે. ક્લિયર? ઓકે, હાલો પછી હજી વધારે એક્ઝામ્પલ લઈએ. માની લ્યો કે આવું છે એમી એટલે મિથાઇલ. ઓકે, હવે આના સ્થાન સમઘટકો કેટલા મળે? ચાલો જોઈએ. એમી એટલે અહીં શું હોય? CH3 મિથાઇલ. ઓકે, હવે કંઈ શક્ય હોય તો કયો? હવે કંઈ શક્ય હોય તો કયો? જણાવશો જી મહેરબાની કરીને. યસ, શક્ય નથી. આ ત્રણ જ જે છે શક્ય છે. ઓકે, હાલો હજી આપણે એક્ઝામ્પલ છે એ 2 જોવાના છે, ત્યાર પછી છે હું લેક્ચર પૂરો કરીશ. ઓકે, હાલો જો હજી કરીએ ટ્રાય. હવે વિડીયોને પોઝ કરીને છે ને ટ્રાય કરવાનું. કેટલા સમઘટકો આવે છે પછી સોલ્યુશન જોજો. હવે કંઈ શક્ય હોય તો મને કયો. કયો જી. 7મામાં નહીં, 3. ઓકે, હાલો પછી હજી એક આપણે એક્ઝામ્પલ લઈ અને પછી આપણા લેક્ચરનો છે એ અંત લાવીએ. મીન્સ કે આજના લેક્ચરનો. ઓકે, હાલો કયો મને. સમજો. ઓકે, જો હજી આ બંને ચેન્જ છે. હજી કંઈક છે આમાં નવું કરીએ. અહીંયા મિથાઇલ, અહીંયા મિથાઇલ, અહીંયા મિથાઇલ અને એક મિથાઇલ અહીંયા. જોજી આમાં પોઝિશન શું હતી? 1 2 3 4. આમાં પોઝિશન શું છે? 1 2 3 4 5 એટલે કે 1 2
4 5 આમાં પોઝિશન શું છે 1 2 3 5 તો હવે જો શક્ય કાંઈ હોય તો મને જણાવશો જી કયો મને પોસિબલ હોય તો નથી શક્ય બરાબર હવે એકેય પોસિબિલિટી હોય તો કયો તેમ છતાંય છે બસ ઓકે આમાંથી હવે વધારે પોસિબિલિટી નહીં થાય ડન ઓકે તો જો આ બધું છે એ લખ્યા વગર છે એ કાંઈ નહીં આવડે હજી તમને ચેતવી દઉં છું આગમચેતી છે એ આપું છું લખ્યા વગર કાંઈ નહીં આવડે જો ખાલી એમનામાં બધી મેટરને જોશો તો એક સ્ટોરીની જેમ પૂરું થઈ જશે કાંઈ ફાયદો નથી નોટ પેન લઈને બેસો થેન્ક યુ મિત્રો તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં ભણતા રહો આગળ વધતા રહો